જીલિયા ફાર્મ તોડફોડનો કેસ પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરી છે। ચાણસ્મામાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને જાહેરમાં તેમને લાકડીઓના ફટકા મારવામાં આવ્યા છે। 17 આરોપીઓની પોલીસે આ મામલામાં ધરપકડ કરી છે અને જાહેરમાં લોકો જુએ તે રીતે તેમના હાથ બાંધીને તેમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો છે। પાટણમાં જીલિયા ફાર્મ હાઉસમાં જે તોડફોડ કરવામાં આવી હતી તેની પોલીસે તે આરોપીઓની જાહેરમાં સરભરા કરી છે। ચાણસ્મા તાલુકાના જીલિયા ખાતે અસામાજિક અને લુખ્ખા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે લુખ્ખાઓ આજે મારી પાસેના દ્રશ્યો જોઈ શકો છો કે 17 જેટલા આ લુખ્ખાઓ છે જેમને પાટણે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરીને ગામડાઓમાંથી પકડી પાડવામાં આવે છે અને અત્યારે ચાણસ્મા ખાતે તેમની જાહેરમાં સરભરા કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે જે મેથી પાક હોય છે તે મેથી પાક ચકાડવામાં આવે છે અને અત્યારે ચાણસ્મા ખાતે તેમનું જુલુસ કાઢીને અત્યારે જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળે પણ લાવી દેવામાં આવે છે। હજુ પણ પાટણની અલગ અલગ ટીમો દ્વારા તેમને અલગ અલગ ગામડાઓના અંદર લઈ જવામાં આવશે અને જે રીતના તેમની લુખાગીરી તેમજ જે તેમની ચરબી હતી તે ઉતારવામાં આવશે। સ્વાભાવિક રીતે હવે પાટણ જિલ્લા પોલીસનો એક જ મેસેજ છે કે જે પણ લોકો લુખ્ખાઓ આવી રીતના લુખાગીરી કરશે તેને છોડવામાં આવશે નહીં। હસન પટેલ, સંદેશ।